ઈરાન અને ઇઝરાયલ આ બે દેશો વચ્ચેનો સંઘર્ષ ઘણો જટિલ છે. એના મૂળ દાયકાઓ જૂના ઇતિહાસ, ધર્મ, રાજકારણ બધામાં ઊંડા ઉતરેલા છે. આજે આપણે ધી એન્ડ્યુરિંગ ઈરાન ઇઝરાયલ કોન્ફ્લિક્ટના કેટલાક અંશો પર નજર કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ તણાવ કેવી રીતે શરૂ થયો અને સમય જતાં કેવો વળાંક લીધો. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે આ બે દેશો, જે એક સમયે અમુક અંશે કહી શકાય કે સાથી જેવા હતા, આજે એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા છે. બિલકુલ. અને આ વાત ખરેખર જાણવા જેવી છે, કારણ કે 1979 પહેલાની જે પરિસ્થિતિ હતી એ આજની સ્થિતિથી એકદમ વિપરીત હતી. એ સમજવું બહુ જરૂરી છે. હા, તો ત્યાંથી શરૂઆત કરીએ. 1979 પહેલા, એટલે કે શાહ મોહમ્મદ રઝા પહેલવીનું જ્યારે શાસન હતું ઈરાનમાં, ત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સારા સંબંધો હતા, ખરું ને? હા, ખરું. સ્ત્રોતમાં એ પણ છે કે ઈરાન એવા થોડા મુસ્લિમ બહુમતી દેશોમાંનો એક હતો જેણે ઇઝરાયલને માન્યતા આપી હતી, અને તેમની વચ્ચે સહયોગ પણ હતો. ગુપ્તચર, લશ્કરી સાધનો, તેલ, આ બધા ક્ષેત્રોમાં. હા, એ વાત સાચી જ છે. પણ એ પણ યાદ રાખવું જોઈએ કે આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે મોટાભાગના આરબ દેશો ઇઝરાયલનો સખત વિરોધ કરી રહ્યા હતા. એટલે શાહના જે ઇઝરાયલ સાથેના સંબંધો હતા, જેમને પશ્ચિમી દેશોનું સમર્થન પણ હતું, એના પર ઘણા આરબ દેશોને શંકા હતી. એ એક, એમ સમજો ને કે બહુ નાજુક સંતુલન હતું. અને પછી આવ્યો 1979નો સમય, ઈરાની ક્રાંતિ, જેણે એમ કહી શકાય કે બધું જ બદલી નાખ્યું. શાહનું શાસન ગયું અને આયાતુલ્લા ખોમેનીના નેતૃત્વમાં ઇસ્લામિક ગણરાજ્ય સ્થપાયો. આ ફેરફાર કેટલો ઝડપી હતો! ખૂબ જ ઝડપી અને ધર્મૂર્તિ પરિવર્તન હતું. નવી સરકાર આવી અને લગભગ તરત જ એમણે ઇઝરાયલ સાથેના બધા જ રાજદ્વારી અને બીજા સંબંધો કાપી નાખ્યા. ખોમેનીની જે વિચારધારા હતી એમાં ઇઝરાયલ એક ગેરકાયદેસર ઝાયોનિસ્ટ એન્ટિટી ગણાતું હતું, પશ્ચિમી સામ્રાજ્યવાદનું પ્રતીક. એટલે ઈરાનની વિદેશ નીતિ હવે ધાર્મિક અને વૈચારિક સિદ્ધાંતો પર ચાલવા માંડી, અને એમણે ઇઝરાયલ વિરોધી જૂથોને, ખાસ કરીને પેલેસ્ટિનિયન જૂથોને, ખુલ્લેઆમ ટેકો આપવાનું શરૂ કર્યું. ઓકે, એટલે કે સીધો સંઘર્ષ તો નહીં, પણ એક અલગ પ્રકારની લડાઈ શરૂ થઈ, જેને કદાચ પ્રોક્સી યુદ્ધ કહી શકાય. મતલબ બીજા જૂથો દ્વારા લડવામાં આવતો સંઘર્ષ. બરાબર, એકદમ. અને આનું સૌથી મોટું ઉદાહરણ આપણને 1980ના દાયકામાં લેબેનોનમાં જોવા મળ્યું. ત્યાં ઈરાનના સમર્થનથી હિઝબુલ્લાનો ઉદય થયો. અને આ હિઝબુલ્લા એ ઇઝરાયલ માટે એક મોટો લશ્કરી અને વૈચારિક પડકાર બની ગયો, જે આજ સુધી છે. અને આ તો થઈ પ્રોક્સીની વાત, પણ પછી 1990ના દાયકામાં બીજો એક મોટો મુદ્દો સામે આવ્યો, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ. નહીં, આણે તો તણાવમાં એક નવો જ અધ્યાય ઉમેર્યો. ચોક્કસ, ખૂબ જ અગત્યનો મુદ્દો. ઈરાન તો હંમેશા કહેતું આવ્યું છે કે એમનો કાર્યક્રમ શાંતિપૂર્ણ છે, ઉર્જા માટે છે. પણ ઇઝરાયલ અને ઘણા પશ્ચિમી દેશોને શરૂઆતથી જ શંકા હતી કે ઈરાનનો ઈરાદો ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવવાનો છે. અને આ શંકા એ સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ. અને પછી 2000ના દાયકામાં એવું લાગે છે કે આ પરમાણુ તણાવ અને પ્રોક્સી સંઘર્ષ બંને જાણે વધુ તીવ્ર બન્યા. ઈરાને હમાસ અને હિઝબુલ્લા જેવા જૂથોને ટેકો વધાર્યો, જેના કારણે પેલું 2006નું યુદ્ધ પણ થયું, હિઝબુલ્લા ઇઝરાયલ વચ્ચે. હા, થયું. અને એ જ સમયે ઇઝરાયલે પણ કદાચ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ધીમો પાડવા કે રોકવા માટે વધુ આક્રમક પગલાં લીધા હોય એવા અહેવાલો છે. જેમ કે સાયબર હુમલા થયાના દાવા છે. પેલો સ્ટક્સનેટ વાયરસ યાદ છે, જેણે ઈરાનના સેન્ટ્રીફ્યુજને નુકસાન પહોંચાડ્યું હતું, અને ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યાઓ થઈ હોવાના પણ આરોપ લાગ્યા. આ જ સમયગાળામાં પેલો એક્સેસ ઓફ રેઝિસ્ટન્સ, એટલે કે પ્રતિકારની ધરીનો ખ્યાલ વધુ મજબૂત બન્યો. ઈરાનના નેતૃત્વ હેઠળનું એક નેટવર્ક, જેમાં સિરિયા, હિઝબુલ્લા, હમાસ અને બીજા જૂથો જોડાયા, ઇઝરાયલ અને પશ્ચિમી પ્રભાવનો સામનો કરવા. અને 2010ના દાયકામાં આ સંઘર્ષ જાણે શેડો વોર, એટલે કે છાયા યુદ્ધમાં ફેરવાઈ ગયો. સીધો ટકરાવ નહીં, પણ ગુપ્ત ઓપરેશનો, પ્રોક્સી જૂથો દ્વારા લડાઈ. આ દરમિયાન 2015માં પેલો JCPOA કરાર થયો, ઈરાન પરમાણુ કરાર, જેનો ઇઝરાયલે બહુ વિરોધ કર્યો હતો. બિલકુલ, સખત વિરોધ. ઇઝરાયલને લાગતું હતું કે આ કરાર પૂરતો નથી, ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા રોકી નહીં શકે. અને પછી જ્યારે 2018માં અમેરિકા આ કરારમાંથી નીકળી ગયું, ત્યારે તો તણાવ ફરીથી વધી ગયો. એ જ અરસામાં સિરિયામાં જે ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું, તેમાં ઈરાનની લશ્કરી હાજરી પણ વધી. આ ઇઝરાયલ માટે બહુ મોટી ચિંતાનો વિષય બન્યો. એટલે ઇઝરાયલે સિરિયામાં ઈરાની અને તેના સહયોગી ઠેકાણાઓ પર સેંકડો હવાઈ હુમલા કર્યા. એમને ડર હતો કે ઈરાન સિરિયાને તેની સામે એક નવો મોરચો બનાવવા માટે વાપરી રહ્યું છે. સમજી શકાય. અને હવે 2020ના દાયકામાં આવી ગયા છીએ. અત્યારે સ્થિતિ કેવી લાગે છે? સિરિયા અને પરમાણુ કાર્યક્રમ એ જ મુખ્ય મુદ્દાઓ છે હજુ? હા, એ મુખ્ય ચિંતાઓ તો છે જ, યથાવત છે. પણ સાથે સાથે 2020માં જે અબ્રાહમ એકોર્ડ્સ થયા, એટલે કે UAE, બહરીન જેવા અમુક અરબ દેશો અને ઇઝરાયલ વચ્ચે સંબંધો સામાન્ય થયા, એણે પ્રાદેશિક રાજકારણમાં એક નવો વળાંક જરૂર આણ્યો છે. ઘણા લોકો આ કરારોને ઈરાનના પ્રાદેશિક પ્રભાવને રોકવાના એક પ્રયાસ તરીકે જુએ છે. એક રીતે ઈરાન વિરોધી એક નવું જોડાણ કહી શકાય. તો એકંદરે આપણે જોયું કે કેવી રીતે 1979ની ક્રાંતિ પછી રાજકીય અને ખાસ તો વૈચારિક પરિવર્તનો આવ્યા. પછી પ્રોક્સી યુદ્ધો શરૂ થયા, પરમાણુ મહત્વાકાંક્ષાઓ આવી અને પ્રાદેશિક વર્ચસ્વ માટેની લડાઈ. આ બધા પરિબળોએ ઈરાન અને ઇઝરાયલને, જે ક્યારેક સહયોગી હતા, તેમને કટ્ટર પ્રતિસ્પર્ધી બનાવી દીધા. હા, અત્યારે પરિસ્થિતિ એકદમ તંગ છે. એક પ્રકારનો કોલ્ડ વોર કહી શકાય. સીધો મોટો લશ્કરી સંઘર્ષ બંને પક્ષો ટાળવા માંગે છે એવું લાગે છે. પણ પડદા પાછળ સાયબર હુમલા, ગુપ્તચર કામગીરી, પ્રોક્સી જૂથો દ્વારા લડાઈ, એ બધું સતત ચાલુ જ છે. ભવિષ્ય ખરેખર અનિશ્ચિત છે. બરાબર. અને અમારા સાંભળનારાઓ માટે અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છે. શું આ અબ્રાહમ એકોર્ડ્સ જેવા નવા જે પ્રાદેશિક જોડાણો બની રહ્યા છે, તે આ દાયકાઓ જૂના ઈરાન ઇઝરાયલ સંઘર્ષની ગતિશીલતાને મૂળભૂત રીતે બદલી શકશે, કે પછી આ તણાવ મધ્ય પૂર્વની અસ્થિરતા અને રાજનીતિનું કેન્દ્ર બની રહેશે? તેના પર જરૂર વિચારવા જેવું છે.